તો તમને જાણીને નવાઈ લાગશે કે આજે બ્રિટનમાં સૌથી ધનિક વ્યક્તિ છે એ મૂળ ભારતના છે। નમસ્કાર। અંગ્રેજોએ ભારત ઉપર લગભગ 200 વર્ષ રાજ કર્યું અને એવું બી કહેવાય છે કે આ ગોરિયાઓ આપણા ભારતમાંથી મોટી સંપત્તિઓ લૂંટીને ગયા હતા। પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આજે બ્રિટનમાં સૌથી ધનિક વ્યક્તિ છે એ મૂળ ભારતના છે અને ટાઈમ મેગેઝિનનું જે રીચ લિસ્ટ જાહેર થયું છે એમાં આ વ્યક્તિ બ્રિટનના ટોચના સૌથી ધનિક વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ભારત પર અંગ્રેજોએ વર્ષો સુધી રાજ કર્યું અને લગભગ 200 વર્ષ સુધી ભારત ઉપર રાજ કર્યું અને એવું ઘણી વખત કહેવામાં આવે છે કે અમૂલ્ય સંપત્તિઓ આપણા ભારતની જે હતી, આપણી સાંસ્કૃતિક વિરાસતો હતી, મહામૂલો ખજાનો હતો, એ આ અંગ્રેજો લૂંટી અને પોતાના દેશમાં લઈ ગયા હતા। હવે ટાઈમ મેગેઝિનનું એક રીચ લિસ્ટ જાહેર થયું છે, એમાં બ્રિટનના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ગોપીચંદ હિન્દુજા અને એમના પરિવારનું નામ છે અને ગોપીચંદ હિન્દુજા મૂળ ભારતીય છે। એમની જે સંપત્તિ જાહેર કરવામાં આવી છે એ 33.67 લાખ કરોડ રૂપિયા છે અને આ હિન્દુજા ગ્રુપ છે એ ભારતમાં પણ એમનો બિઝનેસ છે, બ્રિટનમાં બી છે ને ઓલ ઓવર વર્લ્ડ વાઇડ એમનો બિઝનેસ છે। ખાસ કરીને એમના જે બિઝનેસ છે એ હોટલ્સની અંદર છે, રિયલ એસ્ટેટમાં છે, લુબ્રિકેન્ટની અંદર છે, બેન્કિંગમાં છે, ટ્રક્સ બિઝનેસમાં છે, ટેલિવિઝન, ટ્રાન્સપોર્ટેશન, આવા તો એટલા બધા બિઝનેસ છે કે પૂછવાની વાત નથી। અને 2023ની અંદર જે હિન્દુજા ગ્રુપના સૌથી મોટા વડીલ હતા શ્રીચંદ હિન્દુજા, એમનું અવસાન થયું અને એ પછી ગોપીચંદ હિન્દુજા જે છે એ હિન્દુજા ગ્રુપના ચેરમેન બન્યા અને આ હિન્દુજા ગ્રુપની જે સૌથી પોપ્યુલર પ્રોપર્ટી છે એ લંડનની રેફરલ્સ હોટલ કહેવામાં આવે છે। ગોપીચંદ હિન્દુજા છે એ 1959માં મુંબઈની જહીન કોલેજમાંથી એમણે ગ્રેજ્યુએશન કર્યું હતું અને એ પછી એમણે વેસ્ટમિનિસ્ટરની અંદર યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી અને ત્યાંથી પણ અટક્યા નહીં અને લંડનની રિચમન્ડ કોલેજમાંથી એમણે અર્થશાસ્ત્રની અંદર PhD કર્યું। હિન્દુજા ગ્રુપનું બ્રિટનમાં એટલું મોટું નામ છે અને નવાઈની વાત એ બી છે કે આ હિન્દુજા ગ્રુપની જે ઇન્કમ છે, જે નેટવર્થ છે, એ બ્રિટનના મહારાણી કરતાં પણ વધારે છે, એટલે બ્રિટનના સૌથી રિચેસ્ટ પર્સન છે। હવે હિન્દુજા ગ્રુપે 1984માં ગલ્ફ ઓઇલ હસ્તગત કરેલી, એ પછી 3 વર્ષ પછી અશોક લેલેન્ડને હસ્તગત કરી હતી। હવે ગોપીચંદ હિન્દુજા છે એ લંડનમાં રહે છે અને એમના નાના ભાઈ પ્રકાશ છે એ મોનાકોમાં રહે છે અને સૌથી નાના ભાઈ છે અશોક હિન્દુજા, એ ભારતનો બિઝનેસ સંભાળવા માટે મુંબઈમાં રહે છે। હવે આ ફેમિલી એવું છે કે આટલી બધી અબજોની જ્યારે પ્રોપર્ટી હોય તો મિલકતનો વિવાદ તો ઊભો થવાનો જ। તો આ ભાઈઓનો પણ વિવાદ ઊભો થયો હતો અને વાત કોર્ટ સુધી પહોંચી હતી, પરંતુ આખરે એમણે અંદર સમાધાન કરી લીધું કે લડવાનો કોઈ મતલબ નથી અને એ પછી બધા સાથે થઈ ગયા। બીજું હિન્દુજા ગ્રુપ માટે તમને એ પણ માહિતી આપી દઉં કે તાજેતરની અંદર અનિલ અંબાણીની જે રિલાયન્સ કેપિટલની કંપની છે એને હરાજી કરવામાં આવી ત્યારે એ ટેક ઓવર આ હિન્દુજા ગ્રુપે કરેલી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।